દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત કરું છું તમારા એક મારા વ્લોગમાં. તો આજે આપણે હે ને જવાનું હોય કાયમ જઈએ. આજે આપણે હાલતા થઈ ગયા. કિશન મામો તેડવા આવે છે. નીકળી ગયા અહીંયા આપણે સંજય મામા ઘેરથી. ઓલા બે ટ્રેક્ટરમાં એક ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં 60 ફીટ કરી, ઓલા ટ્રેક્ટરમાં 50 ફીટ કર્યા ને આપણે ભરવાની ધૂળ એટલે 60 ને 50 ફીટ કરી અને નીકળી ગયા. અહીં આગળ જેસીબી ને આ ટ્રેક્ટર બધે થઈને ગાયો સાઈડ ને 50 ફીટ કરી દીધા. હવે આપણે જાણે ધૂળ ભરવા, તો હાલો જાય. જુઓ વાળો આવે છે ને એની ધૂળ ભરવા જવાની છે. ડ્રાઈવર તરીકે આવ્યો. નૈકરા પાણા જ છે, ધડાકા કર્યા એવું લાગે છે અથવા ખેપાથી કાઢ્યા નૈકરા પાણા છે. એવું તો અમને જે ધોરકા એ બધે પાણા જ છે. ફોન માં એવું બધું ના દેખાય તો ફોન નકરા બધા ખેતર એને સાહી ધૂળ ભરવાની છે. જો સાંજમાં ભરી લીધી છે. જો આપણે સાહી ધૂળ જોઈ બે ટેલર ઠલવી નાખ્યા છે. ધૂળ છે ને જો અહીંથી ભરી નહીં અને અહીંયા આમે અમારું ઘર છે. જો આગળ આ આપણો હે ને ઘર બાજુ વાળો આવ્યો. આ આપણા ગામમાં જવાનું, સામે નીકળી જવાનું. આ ખેતરમાં જવાનું. આવી ગયું હે ઠંડુ, તો બધે પી લીધું હે ઠંડુ. રાજીવ એને ગ્લાસ ભરે છે, કિચનમાં પીએ ઠંડુ. તો હાલો ફટાફટ પી લઈ. આપણે ધાડીમાંથી ભરતા હતા, હવે આવી ગયા નદીમાં. આવ્યા અહીંયા નદીમાં આવી ગયા હે. અને જોવા ઓલો પાછળ છે, આમાં સાહી ભરે છે પાછળ ગામ. નદી નો જામ નો ફેસ લેતા જાય અહીંયા માંથી. આમાં ધૂળ મસ્ત નીકળે છે નદીમાં. ખાવાનો ટાઈમ જીસીબી રાખી દીધું સાંયે અને આપણે જવાનું છે ગામમાં થઈને એમનું વાડી. આ ભાઈ નું ખેતર છે ને, એ ભાઈ વાડી. એ ભાઈ વાડી અહીંથી જાય છે 5 કિલોમીટર થતી. અહીંયા જવાનું છે ટ્રેક્ટર લઈને. ધૂળ નો ફેરો લઈ જવાનું છે. એક વાં જાય જો લઈને ટ્રેક્ટર, અને એક આ લઈ જવાનું હે. ચાલો હવે હે ને જાય ઘેરે ઓલાના. કરી નાખ્યા ઉપકેડામાં બધી બે ટ્રેક્ટર કરી નાખાય ખાલી. ચાલો હવે ખાઈ લઈ. ક્યાં રહીએ નીકળી ગયા આપણે ખાઈ પીને હાલતા થઈ ગયા. અહીં ટ્રેક્ટર આગળ વહી ગયો. હું રાજો બે વાહે રહી ગયા. એક રોડ બને છે ખરાબ, બહુ રોડ. એક ખાડા ખડબા કાકરા. આવી ગયા હે આપણે ખેતરીને કરી દીધું કામ ચાલુ. એક ફેરો તમે નાખી લીધો. હા ભાઈ, એક ફેરો નાખી લીધો. આનો બીજો ભરાય છે. આનો મારું ઘર જો અહીંયા જ છે. જો ક્યાં ખબર જો ને સામે ઓલા જો બે ઊંચા ઊંચા દેખાય ને, જો નારિયેળી દેખાય, ત્યાં જ છે મારું ઘર. ના ભાઈ આકે હે મારા ઘર થી 1 કિલોમીટર આગળ આગે હે. ઉપર હે ને ઘડીક વાર આપણે મેળ આવી. કેમ કે હે ને આ યુવા વાળો હે ને ટ્રેક્ટર આકાનો હરખોડો બહુ હે. જેરીઓ લે લો ગાઈ ઘડીકીની હે ને 2 ટ્રેક્ટર વાયકા. એક ખાલી કરી આવે, વળી એક મૂકીને વળી એક ખાલી કરી આવે, વળી એક મૂકીને. ઘડીક વાર આપણે હે ને જીસીબી મેસીન બેઠા છીએ, મેળ આવી ગયો. હવે ઘડીક વાર બસ બાયણે નીકળ્યા ત્યાર બહુ લાગે. હટામુથી એસી માં રહ્યા ને એટલે ભરી દીધું હે આપણે આખું ખેતર. સાંઈ હે ને ભરી દીધું હે. જ્યાં ટેફા બહુ નડતા હતા, જ્યાં હલવાઈ જતા હતા નારવામાં.
બાકી આપણે આખું ખેતર ભરી દીધું છે. હવે વાંચી જો સામે બાવેડા પાસે થોડી દૂર ભરવાની છે. બે ફેરામાં ઘેરે લઈ જવાના હે. આપણે જમવા ગયા હતા ને ઈ ઘેરે તો હે ને અટાણા અધૂરા સા રહી ગયા ને એ આપણે પૂરા કરી દઈએ. જો ઢેફા આવી જાય ને એટલે આવી ઢેકલી થઈ ગયો. આ ઢેફા કાઢીએ ને અહીંયા ઢેકલી થઈ જાય. ઢેફા હલવાઈ જાય નારવામાં. કરી લીધું ને બધું કામ કમ્પ્લીટ. હવે આ બે ફેરા હે ને બપોરે નાખ્યા હતા ને ઘેરે નાખવા જવાના હે પાછા. ને પછી આપણે હારવાનું છે ખાતર. તો હાલો ફટાફટ હે ને આ બે ફેરા ઘેરે નાખી આવી. ભંડારીયા ગામમાં જ થઈને જવું જો હે. ઘેર બીજું ઘેર દીધું હે આપણે ખાતરમાં ચાલુ. નીકળી ગયા અહીંયા આપણે સંજય મામા ઘરે. આટા બાટા બધું ફૂટાડી દીધું ને માંડ માંડ. હવે એને આપણે નીકળી ગયા અહીં છૂટો છૂટ લીવરો લીવર. કેમ કે મોડું બહુ થઈ ગયું, 9 વાગી ગયા. મૂકી ગયા અહીંયા આપણે જાવંગડી ઘરે. અહીંયા આમ જ છે ઘર. બધા ભેગા હાલો અહીંથી એને ફટાફટ આપણે ઘરે જઈ ને પછી નાવું પડશે. નાઈ ધોઈ લઈ ગયા હા એને ઘરે. જો એટલા વાહન પડ્યા હજી જીસીબી ને હજી બાકી જ છે વાહન. એટલા બધા છે વાહન. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સારી મસ્ત કોમેન્ટ કરી દીધો અને તમારા મિત્રોને શેર કરી દીધું. જય દ્વારકાધીશ. રામ રામ.